રાજ્યના 159 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। મેદરડા તાલુકામાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો। કેશોદમાં 4.96 ઇંચ, કાલાવડમાં 4.65 ઇંચ, વંથલીમાં 4.53 ઇંચ, પલસાણામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં 4.17 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4.17 ઇંચ, માણાવદરમાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો। તો 22 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। 24 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। અન્ય 103 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં વધુ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। अच्छा, जो वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग हमने जो टेबल में रखा है, एक्सट्रीमली हैवी रेनफॉल होता है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ। गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी, जिसमें नवसारी है, वलसाड़ है, दादर नगर हवेली है और दमन है। और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की, वो पोरबंदर, जामनगर, जूनागढ़, द्वारका इत्यादि में है। और जो वेरी हैवी है वो कच्छ में है। और गुजरात रीजन में वेरी हैवी बनासकांठा, साबरकांठा और नीचे का पोर्शन है, जो कि अपना सूरत है, डांग है। और जो वेरी हैवी रेन रखा है डे 2 से डे 7 तक रखा है दोनों में, जिसमें पहले 5 दिन ऑरेंज अलर्ट है और लास्ट के 2 दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी दिया गया है।